મિત્રો તો સ્વાગત છે મારા બીજા બ્લોગમાં અને આજે તમને બતાવીશ કે જેને કહેવાય છે કોંગ્રેસ ઘાસ। તો આ વનસ્પતિ ક્યાંથી આવી, કઈ રીતે આવી એનો તો કોઈ આઈડિયા નહીં, પરંતુ એ કોઈ બી પાકમાં થાય ને તો એનો 50% ભાગ એમ કે 50% પાક થતો હોય ને તો એનો અટકાવી દેશે। જેમ કે મગફળીમાં થાય તો મગફળીમાં ઓછામાં ઓછી જો 20 બોરી થવાની હોય તો તાર 10 બોરી જ થાય। અને એનો મત એ કોંગ્રેસ ઘાસમાં કહેવાય છે કોંગ્રેસ ઘાસ, પણ એનું સાચું નામ શું છે એની કોઈ ખબર નહીં, તમને બતાવી દઈએ। તો મિત્રો આ રહ્યું એ ઘાસ છે અને એ ઘાસ ગુજરાતની અંદર લગભગ તો 10 વર્ષ પહેલાં તો લગભગ હતું જ નહીં। અને આ વસ્તુ લગભગ થાય જો એમાં એક ધારું કામ કરો, એનો ઉપાડો વાઢો તો તમને તાવ આવે, જો ઢોર ખાય તો એમાં ઢોર પણ બીમાર થઈ જાય અને ઘણા આના આમ નુકસાન ઘણું છે અને આની કોઈ દવાએ નહીં, એટલે તમને બતાવું। અમારે લસકા બાજરી વાવી છે જે ઢોરો માટે, એમાં ફક્ત જે બાજરી વાવી છે એનાથી 50% એ વધારે ઉગી જશે અને એને હમણાં એટલો ત્રાસ છે કે એને તમે વાઢો ને ફરી વરસ અને વાયરાના માફકે બિયારણ ઉડશે અને ગમે ત્યાં ઉડીને પરીને પાછું ફરી ઉત્પન્ન થાય છે। તો મિત્રો તો આને મુદ્દો બતાવી દઉં તમને। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ લસકા બાજરી વાવી છે, એમાં લસકા બાજરી નહીં એટલું તો એર્યું છે, પછી આ ઢોર આવું વાઢીને ખાય એટલે બીમાર થઈ જાય ને એવા અમુક રોગો પેદા થાય છે। તો મિત્રો તમારે પણ આવું ઘાસ થતું હોય તો કોમેન્ટ કરજો અને મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી।